જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ હોય છે જે લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. દરેક રાશિ માટે અમુક શાસક ગ્રહ અને નક્ષત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહો અને તારાઓના પ્રભાવને કારણે દરેક રાશિના લોકોમાં વિશેષ ગુણો અથવા ખામી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી 5 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે રાશિના લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. આવો જાણીએ આ યાદીમાં કઈ રાશિનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેષ. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર મેષ રાશિના લોકો પોતાને અન્ય લોકોથી અલગ રાખવાનું પસંદ કરે છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મેષ રાશિના લોકો પોતાના વિચારોમાં સ્વતંત્ર હોય છે. તેમના લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેઓ ફક્ત તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ જ કારણ છે કે તેઓ અન્ય લોકોથી અલગ રહે છે, એટલે કે એકાંતમાં રહે છે. વૃષભ રાશિ સાથે સંકળાયેલા લોકો એકાંત જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ પોતાની શાંતિ માટે આ કરે છે. આ સિવાય તેઓ સુખ મેળવવા માટે પ્રકૃતિની નજીક જાય છે, જેના કારણે લોકો તેમને એકાંતવાસીઓ માને છે. મિથુન. એકલા રહેતા લોકોમાં મિથુન રાશિનું નામ પણ સામેલ છે. મિથુન રાશિના જાતકોને અભ્યાસ અને અધ્યાપનમાં વધુ રસ હોય છે. મિથુન રાશિના લોકો પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે એકલા રહેવાનું પસંદ કરે છે. કન્યા રાશિના લોકો એકલા અથવા બીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે કારણ કે તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતિત હોય છે. સ્વસ્થ રહેવા માટે તેઓ એકાંતમાં યોગ અને કસરત કરે છે. આ જ કારણ છે કે લોકો તેમને એકાંતવાસીઓ માને છે. કુંભ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો પોતાને બીજા કરતા આગળ રાખવા માટે એકલા રહેવાનું પસંદ કરે છે. ઘણી વખત માનસિક શક્તિને મજબૂત કરવા માટે લોકો ભીડથી દૂર રહેવાનું પસંદ કરે છે.